ઓગસ્ટ 2010ના રોજ એનસીટીઈ દ્વારા જાહેર કરાયેલ શિક્ષક પાત્રતા પરીક્ષા સંબંધિત અધિસૂચના તથા માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના તારીખ 29 મે 2026ના ચુકાદાના પરિપ્રેક્ષ્યમાં 2010 પહેલા નિયુક્ત થયેલ શિક્ષકને કાયદાકીય અને નીતિગત સંરક્ષણ પ્રદાન કરવા બાબતે હાલમાં દેશભરના લાખો શિક્ષકોમાં ગંભીર ચિંતા, વ્યથા અને અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. તેનું મુખ્ય કારણ 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલી શિક્ષક પાત્રતા પરીક્ષા સંબંધિત અધિસૂચના તથા તેના સંદર્ભમાં માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા તારીખ 29 મેના આપવામાં આવેલા ચુકાદાથી ઊભી થયેલી પરિસ્થિતિ છે, જેના પરિણામે વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલ શિક્ષકના સેવા, હિત અને ભવિષ્ય પર પ્રતિકૂળ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના વિવિધ રાજ્યમાં લાખો શિક્ષકોની નિમણૂક તે સમયના અમલમાં રહેલા નિયમ, લાયકાતના ધોરણ અને પસંદગી પ્રક્રિયા અનુસાર કાયદેસર રીતે થઈ ચૂકી હતી. આ શિક્ષકોએ વર્ષો સુધી રાષ્ટ્ર નિર્માણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામાજિક જાગૃતિ અને ચારિત્ર્ય નિર્માણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સર્વોચ્ચ ન્યાયાલયે 29મી મેના રોજ પુનઃ વિચાર અરજીનો નિકાલ કરતા અગાઉના ચુકાદાને યથાવત રાખ્યો છે. ન્યાયાલયના નિર્ણયનો સન્માન કરવો આપણી સૌની બંધારણીય ફરજ છે. સાથે જ આ પણ એક મહત્વપૂર્ણ બંધારણીય હકીકત છે કે ન્યાયપાલિકા કાયદાનું અર્થઘટન કરે છે, જ્યારે જનહિતમાં જરૂરી નીતિગત તથા કાયદાકીય ઉકેલ પ્રદાન કરવાનો અધિકાર સંસદ અને સરકાર પાસે રહેલો છે. મહાસંઘનું માનવું છે કે વર્ષ 2020 પહેલા નિયુક્ત થયેલ શિક્ષકોની નિમણૂક તે સમયના અમલમાં રહેલા નિયમ અને પાત્રતા ધોરણ અનુસાર સંપૂર્ણપણે કાયદેસર અને માન્ય હતી. લાખો શિક્ષક અને તેમના પરિવારના ભવિષ્યને અનિશ્ચિતતામાં મૂકવાથી શિક્ષણ વ્યવસ્થાની સ્થિરતા તથા શિક્ષકના મનોબળ પર પ્રતિકૂળ અસર પડશે. આથી મહાસંઘ ભારત સરકારને વિનમ્ર આગ્રહ કરે છે કે 23 ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલ શિક્ષક અંગે વિશેષ જોગવાઈ કરી તેમના સેવા, અધિકાર, વરિષ્ઠતા, બઢતી તથા અન્ય કાયદેસર લાભની સુરક્ષા માટે જરૂરી કાયદાકીય, નીતિગત અથવા વહીવટી પગલાં તાત્કાલિક લેવામાં આવે. તારીખ 23મી ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલ તમામ શિક્ષકોને ટેટની ફરજિયાતતામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે ખૂબ જ બહોળી સંખ્યામાં શિક્ષકોએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચકારે ટીવી ન્યૂઝ, મોરબી. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને અનેક બાળકોનું ભણતર અને ચણતર કરેલું છે એવા શિક્ષકોને 36 વર્ષની નોકરી બાદ હવે એને ટેટની પરીક્ષા આપવાનું નામદાર ન્યાયાલયે આદેશ આપેલો છે. આટલા વર્ષના શૈક્ષણિક અનુભવ પછી આ શિક્ષકના સન્માન ઉપર ઘા છે. એટલા માટે આજે અહીં મોરબી જિલ્લાના અને સમગ્ર રાજ્ય અને સમગ્ર રાષ્ટ્રમાં એકી સાથે માનનીય કલેક્ટર સર મારફત માનનીય વડાપ્રધાનશ્રીને આ મુદ્દા માટે હસ્તક્ષેપ કરવા અને આરટી ની કલમમાં સુધારો કરવા માટે આજે અમે સૌ એકત્ર થયા છીએ. અમારી એક જ માંગ છે કે આ ટેટની પરીક્ષા નાબૂદ કરવામાં આવે અને જે શિક્ષકોનું માન સન્માન છે એ જાળવવામાં આવે. શિક્ષકો છે એ પરીક્ષા આપવા માટે ક્યારેય ડરતા નથી, પણ આવી રીતે આવા સંજોગોમાં પરીક્ષા આપવી એ યોગ્ય નથી, એના માનહાનિ સમાન હોય. અમારી એક જ માંગ છે, ટેટની પરીક્ષા નાબૂદ કરો.